આ વિડીયોમાં મોળાકત વ્રતનું મહાત્મ્ય, ગોરમાનું ગીત અને ગોરમાની આરતી સાંભળશું। અષાઢ સુદ એકાદશીથી નાની દીકરીઓના ગૌરી વ્રત શરૂ થાય છે। આ વ્રતમાં ગૌરી શંકરની 5 દિવસ ઉપાસના ભક્તિ કરી રૂડોવર અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે કુંવારિકાઓ આ વ્રત કરે છે। વ્રતના 5 દિવસ લૂણ વગરનું મોળું જમી એકટાણું કરે છે। આથી આ વ્રતને ગુજરાતમાં અલુણા કે મોળાકત પણ કહેવાય છે। વ્રતના 5 કે 7 દિવસ પહેલાં 7 ધાન્યના જવારા ઉગાડાય છે। માટીમાં છાણિયું ખાતર ભેળવી મુખ્ય જવ સાથે ઘઉં, તુવેર, મગ, ચોળા, તલ વગેરે 7 ધાન્ય રોપી રામપાત્ર કે વાંસની છાબડીમાં જવારા ઉગાડાય છે। આ જવારા એ મા ભગવતી પાર્વતીનું પ્રતીક છે। વ્રત શરૂ થતાં વ્રતના 5 દિવસ જવારાનું કુમકુમ, અક્ષત, અબીલ, ગલાલ, પુષ્પ વગેરેથી પૂજન કરી દીવો પ્રગટાવી આરતી કરાય છે। ગોરમાની પૂજા કરાય છે। થાળીમાં કંકુ, ચોખા, અબીલ, ગલાલ, ફૂલ, પંચામૃત, પાણી, ધૂપ, દીપ વગેરે સજાવી મંદિરે શિવજીને જળ અને દૂધ ચડાવી ફૂલ ચડાવે છે। મા પાર્વતીને શ્રૃંગાર રૂપે નાગલાનો હાર અને નાગલાની ચૂંદડી ચડાવાય છે। કંકુ ચોખાથી સુંદર ચાંદલો કરી મા પાર્વતીને મનવાંછિત વર મળે તેવી પ્રાર્થના કરે છે। ત્યારબાદ મંદિરની બહાર જુવારના સાંઠાથી ખેતર ખેડી તેમાં ઘઉં, જુવાર વાવી નાની ખેતરડી બનાવે છે। તેના પર નાગલા ચડાવી કંકુ, ચોખા, અબીલ, ગુલાલથી જવારાની પૂજા કરાય છે। આમ 5 દિવસના ઉપવાસ કરી મીઠા વગરનું મોળું જમી નાની દીકરીઓ પોતાના નાના હાથે ભગવાન શિવ, મા પાર્વતી તથા ગોરમા અને જુવારાની પૂજા કરે છે। ભવિષ્યમાં સારો ભરથાર મળે એ માટે રીઝવે છે। શિવપુરાણમાં ઉલ્લેખ છે કે હિમાલયની પુત્રી દેવી પાર્વતીએ ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા આ વ્રત કર્યું હતું અને ભગવાન શિવને મેળવ્યા હતા। ત્યારથી દરેક બાળાઓ ભક્તિભાવથી આ વ્રત કરે છે, ગોરમાની પૂજા કરે છે અને ગોરમા પાસે સુંદર મજાનું ગીત ગાય અને કહે છે, ગોરમાનો વર કેસરીયો ને નદીએ નાવા જાય રે, ગોરમા ગોરમા રે જે માગું તે આપજો। ગોરમાનો વર કેસરીયો ને નદીએ નાવા જાય રે, ગોરમા પગે તે પિત્તળ પાંબડીને ઠસમસ કરતો જાય રે, ગોરમા માથે તે મુગટ મોડિયુંને છમછમ ફરતો જાય રે, ગોરમા હાથે પટોળી લાકડીને ઠમઠમ કરતો જાય રે, ગોરમા હાથે બાજુ બંધ બેર ખાને, ગોરમાનો વર કેસરીયો ને નદીએ નાવા જાય રે, ગોરમા ગોરમા રે સસરો દેજો સવાદિયા, ગોરમા ગોરમા રે સાસુ દેજો ભૂખાળવા, ગોરમા ગોરમા રે કંથ દેજો કયા ગરો, ગોરમા ગોરમા રે નણંદ દેજો સાહેલડી, ગોરમા ગોરમા રે દેરાણી જેઠાણીના જોડલા, ગોરમા ગોરમા રે દેર ને જેઠ બે ઘોડલે, ગોરમા ગોરમા રે પગરી તે ભેંસના દૂધણા, ગોરમા ગોરમા રે કાંઠા તે ઘઉંની રોટલી, ગોરમા ગોરમા રે જે માગ્યું તે આપજો, ગોરમા ગોરમા રે જે માગ્યું તે આપજો। આવા સુંદર મજાના ગીતો ગાય ગોરમાની પાસે માત્ર સુંદર વર નહીં પરંતુ સ્વર્ગ સમૂહ સાસરું પણ માંગે છે, સંયુક્ત કુટુંબ માંગે છે અને સસરો સવાદ્યો હોય તો જ ઘરમાં સારી ખાદ્ય વસ્તુઓ બને અને સાસુ ભૂખાળવા હોય તો જ વહુને ખાવાનો આગ્રહ રાખે। કહ્યા ગરો કંથ માંગે છે, દેર દેરાણી, જેઠ જેઠાણી, નણંદ અને આંગણે દૂધથી ભગરી ભેંસથી ભર્યો ભાદર્યો સંસાર માંગે છે। આમ માતા પાર્વતી, ભગવાન શંકર અને ગોરમાને રીઝવવા માટે 5 દિવસ મીઠા વગરનું મોળું જમી શ્રદ્ધાથી આ વ્રત કરે છે। 5 દિવસનું વ્રત પૂર્ણ થાય એટલે જાગરણ કરી જવારાને જળમાં પધરાવી વ્રતના પારણા કરે છે। 5 કે 7 વર્ષની દીકરી ઉત્સાહભેર આ વ્રત કરે છે। દરેક માતા પોતાની નાની ઢીંગલીને સાક્ષાત ગૌરીની જેમ જ તૈયાર કરે છે, પૂજા અર્ચના કરાવતા શીખવાડે છે। 5 દિવસ સંયમ રાખીને લીધેલું વ્રત તૂટવું ન જોઈએ તેવું શીખવે છે। દીકરીઓ હાથમાં સુંદર મહેંદી મૂકે છે। આ 5 દિવસ નવા નવા કપડાં, નવા પકવાન, સૂકા મેવા, હરવું ફરવું
અને પરિવાર તરફથી મળતો લાડકોડથી દીકરીઓમાં નાની ઉંમરથી જ સંસ્કારોનું સિંચન થઈ જાય છે. આ વ્રત થકી જ દીકરીઓમાં સ્ત્રી તરીકે જન્મ્યાનો શુભ અહેસાસ થાય છે. તેમનામાં તપ, સંયમ, શણગાર, ભક્તિ અને સમર્પણની ભાવના આવે છે. ધર્મ પ્રત્યે આસ્થા અને શ્રદ્ધા સ્થાપિત થાય છે. તો મિત્રો, આ હતું મોળાકત વ્રતનું મહાત્મ્ય અને ગોરમાનું સુંદર ગીત. હવે સાંભળશું ગોરમાની આરતી. બોલો ગોરમાની જય. ઉતારો આરતી રે ગોરમા ઘરે આવ્યા, ઉતારો આરતી રે ગોરમા ઘરે આવ્યા. શંકર સહિત માડી ગોરમા ઘરે આવ્યા, શંકર સહિત માડી ગોરમા ઘરે આવ્યા. હરખને હુલામણે ગોરમા ઘરે આવ્યા, હરખને હુલામણે ગોરમા ઘરે આવ્યા. ઝીણે ઝીણે ચોખલીએ ને મોતીડે વધાવ્યા રે, ઉતારો આરતી ગોરમા ઘરે આવ્યા, ઉતારો આરતી ગોરમા ઘરે આવ્યા. કંકુ ને ગુલાલે ગોરમા ઘરે આવ્યા, કંકુ ને ગુલાલે ગોરમા ઘરે આવ્યા. ઉતારો આરતી ગોરમા ઘરે આવ્યા. જાજમને ચમકારે માડી ગોરમા ઘરે આવ્યા, જાજમને ચમકારે માડી ગોરમા ઘરે આવ્યા. ઉતારો આરતી ગોરમા ઘરે આવ્યા, ઉતારો આરતી ગોરમા ઘરે આવ્યા. ઝીણા ઝીણા ચોખલીએ ને મોતીડે વધાવ્યા રે, ઉતારો આરતી ગોરમા ઘરે આવ્યા. ઝીણા ઝીણા ચોખલીએ ને મોતીડે વધાવ્યા રે, ઉતારો આરતી ગોરમા ઘરે આવ્યા. બોલો ગોરમાતાની જય. તો મિત્રો, ખૂબ જ સુંદર ગોરમાની આરતી આપણે સાંભળી. ગોરમાનું વ્રત કરતી દીકરીઓ ગોરમાનું પૂજન કરીને આ આરતી કરે છે. આ આરતી કર્યા વગર ગોરમાની પૂજા અધૂરી છે. તો મિત્રો, આ હતું મોળાકત વ્રતનું મહાત્મ્ય, ગોરમાનું ગીત અને ગોરમાની આરતી સુંદર શબ્દોમાં તમે સાંભળી, જે સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ગોરમા જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌની મારા જય.